જામનગર જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા હસ્તકની શાળાઓમાં કન્યાઓને સ્વરક્ષણ તાલીમ માટે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ યોજનાનો અમલ દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ 2 વર્ષ પહેલા જામનગરમાં યોજનામાં ગોબાચારી સામે આવતા ગત વર્ષે આ તાલીમને મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ષે પણ તેની અમલવારીને લઈને વિવાદ સર્જાયો છે, કારણ કે કોઈપણ જાતની યોગ્ય પ્રક્રિયાઓ અનુસર્યા વગર તાલીમને મોડે માત્ર જિલ્લાના 6માંથી માત્ર 3 તાલુકામાં શરૂ કરવામાં આવી, પરંતુ એ પણ નિશ્ચિત નથી કે આ તમામ શાળાઓમાં તાલીમ સમયસર પૂર્ણ થશે કે નહીં। જિલ્લાના અન્ય 3 તાલુકાઓ અને જામનગર શહેરની 26 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓને આ તાલીમ મળશે કે નહીં તેને લઈને પણ સવાલ છે। આ ઉપરાંત વેમ પોર્ટલ પર અથવા અલગ પક્ષોને બોલાવ્યા વિના માત્ર એક જ પક્ષને આ કાર્ય સોંપવામાં આવ્યું છે, જેના કારણે વિવાદની શક્યતા પણ છે। વિદ્યાલયોમાં આ તાલીમના સંચાલન પર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માત્ર સુરક્ષા સેતુ સોસાયટી સાથે જોડાયેલી હોય તેવી એજન્સીને જ આ કાર્ય સોંપવાની વાતને વળગી રહ્યા છે, ત્યારે 80 ટ્રેનર્સ સમગ્ર જિલ્લામાં ક્યારે તાલીમ આપશે અને ક્યારે તાલીમ પૂર્ણ થશે તે સૌથી મોટો સવાલ છે। તેવામાં જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ફાલ્ગુની પટેલે કહ્યું કે સમિતિ અથવા મહાપાલિકાને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી કોઈ લેખિતમાં જાણ ન કરાઈ હોવાથી શાળાઓમાં તાલીમનો પ્રારંભ થયો નથી। જામનગર જિલ્લાની ટોટલ 442 જેટલી એવી શાળાઓ છે કે જેમાં કન્યાઓ અભ્યાસ કરી રહી છે, એટલે હાલ આપણે ગત અઠવાડિયામાં જ એજન્સીને ઓર્ડર આપી અને અત્યારે 3 તાલુકામાં શરૂ કરાવ્યું છે। એમાં ધ્રોલ, જામનગર અને કાલાવડનો સમાવેશ થાય છે, અને જે પ્રમાણે ટ્રેનરની ઉપલબ્ધિ થતી જશે તે પ્રમાણે આગળના જિલ્લાઓ, આગળના તાલુકાઓમાં પણ એ કાર્ય જે છે શરૂ કરવામાં આવશે। જે દીકરીઓની શાળાઓ છે ત્યાં 15,000 ગ્રાન્ટ આપવામાં આવે છે, અને આ પ્રશિક્ષણ માટે જે એજન્સી નક્કી કરવાની થતી હોય છે તે જિલ્લા કક્ષાએ કરવાની થતી હોય છે, એટલે જિલ્લા કક્ષાએ જે એજન્સી દ્વારા આખું એજન્સીને કામ આપવામાં આવેલું છે તે અંગેની જાણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની શાળાઓ માટે કંઈ કરવામાં આવેલી નથી, માટે હજી સુધી આ અમારી શાળાઓની અંદર અમે કરી શક્યા નથી।